નમસ્કાર GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર વાવથરાથી સંદેશ અમારો સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો। હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાવના કોટેશ્વર કોમ્પ્લેક્સમાં આગનો કહેર। 3 દુકાનોમાં માલસામાન ખાક ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી। વાવ તાલુકાના મુખ્ય શહેર વાવમાં આજે બપોરે જૂના બસ સ્ટેન્ડ વિસ્તારના કોટેશ્વર કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોમાં અચાનક લાગી હતી આગ લાગતા જ આસપાસના વેપારીઓ અને સ્થાનિકોમાં દોડધામ મચી હતી। મળતી માહિતી મુજબ બપોરે 2 વાગ્યાની આસપાસ કોમ્પ્લેક્સની 3 દુકાનોમાં કોઈ અગમ્ય કારણસર આગ ભભૂકી ઉઠતા દુકાનોમાં રાખેલ કટલરી, કપડાં અને ગાડલાનું મોટું નુકસાન થયું। આગના ધુમાડાના ગોટે ગોટા આખા વિસ્તારમાં છવાયા હતા। સ્થાનિક લોકોએ તત્કાળ ટેન્કર મારફતે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો। બાદમાં થરાદ ફાયર બ્રિગેડને જાણ થતાં જ જવાનો તાત્કાલિક પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી। લગભગ 1 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। સદભાગ્યે દેવ દિવાળીની રજા હોવાથી દુકાનો બંધ હતી, જે કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। કોટેશ્વર કોમ્પ્લેક્સની બાજુમાં દેના બેંક આવેલ હોવાથી સમયસર કાર્યવાહી થતાં મોટો અકસ્માત ટળ્યો। ગ્રામ લોકોએ ફાયર બ્રિગેડ અને સ્થાનિક યુવાનોની બહાદુરીની પ્રશંસા કરી હતી। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવ થરાદ।